તો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. અને આજ આપણે રાતે આવ્યા છીએ. રાતે તમને વ્લોગમાં મળ્યા છીએ. તો બધાને જય હિન્દ, જય મહાદેવ. રાતનો આજ વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે આપણે આવ્યા છીએ રાતે વાડીએ હળ હકાવવા. અહીંયા ઠેઠ આપણું ટ્રેક્ટર હાલે છે ને આપણે હજુ બેઠા છીએ અહીંયા કેમ કે ટ્રેક્ટર આંકી રાખે આપણે કંઈ કામ હોય નહીં એનું. અને આ ભાઈને બે બેઠા છીએ. જુઓ ખાટલો જે તૂટી ગયો છે. વાડીએ આવું હોય કે આ કાંઈ બહુ સારું હોય નહીં. અને બેઠા બેઠા લીમડો ભાંગ્યો છે થોડોક. જો એટલો લીમડો ભાંગી નાખ્યો. હા એ વ્લોગમાં આવશે લીમડો. ટ્રેક્ટર આંકે છે ને હજુ થોડુંક કામ છે. ઓલું શું કરવાનું બાળવાનું છે ને થોડુંક જેગવવાનું છે. એ જેગવા જ આવી ત્યારે મળવી. બાકી તો બીજું તો શું કેવું તારે વાડીએ વાડીએ આવ્યા છીએ રાતના દેશી બધી ટેકનોલોજી. હા જો આ ટેકનોલોજી મિત્રો તમને હે ને મતલબ એક કહેવાય ને કે ખેડૂત હોય ને કहीं લે ને ત્યાં સુધી હાકે. બત્તી ચાલુ છે કમ્પ્લીટ. ચાલુ કરીને દેખાડ દે એક વખત. હા બત્તી કમ્પ્લીટ થાય જોઈ લો તમે. આને ગમી કહેતા અમારે ત્યાં બત્તી કે હાલો તારે હમણાં મળવી આગળ કંઈક જાવીને આગળ મતલબ આમ ઓલું હરખું કરવા તો જવાનું જ છે એટલે મળવું જ પડશે હમણાં. રાતનો અત્યારે કાપે ખબર નહીં કયા કારણે જ કાપે. કુવાડે કોઈક માણા હોય કાપે. હા તો હરકું કપાય. આ દાંતડે કરી કાપે કે ડાળ આખી કાપી નાખું. લ્યો બોલું હા મોકલ. એમ રાતનો પાછો દાંતડીએ એમ એમ નહીં કેતો ભાઈ કઈ કુવાડો બુવાડો હોય કાપી નાખ્યું સરખું થઈ જાય. તારે મૂળ મઉ કરાવરાવે કે ગૌ તમે કાપી તો નાખી દો બાકી તારું એસ્ટિમેટ હાસું હોય લ્યા કપાઈ જાય એમાં ના નહીં. ધોળા દિવસ જેવું લાગે બધું. જો ટ્રેક્ટર વાળો તમે અવાજ સાંભળતા જોઈ લો. બાકી ટ્રેક્ટર દબાવીને આંકે છે હો હળમાં પાડે છે સરખે. હમણાં બતાવું ને આજે કેટલું હળ પાડે છે એ. અહીંયા તમને તો સંભળાતું ન સંભળાતું હોય બાકી અમને સંભળાય છે અવાજ ટ્રેક્ટરનો હાવ દબી દે છે. એટલે હળ તો સારું એવું પાડતો હોય છે ભાઈ બંધ. જો પાછો આ શેડેથી ઓલા શેડે જાય છે. કેટલો શેડો લાંબો તમે જોયો ને. અને એ હાકે ને તો આપણે આ નડતું હતું ને એટલે કીધું પેલા કાપી નાખ્યું. એટલે કાપી નાખ્યું હોય એટલું તો એને એનું વળવામાં તકલીફ ન પડે. કાપીને પાછા બે ગયા અહીંયા કાંઈ ફેર ન પડે મિત્રો. આટલું હળ ખૂટાવી દે. જો અડધું એવું જાય છે. આપણો કેટલો આઘો જોઈ લો. અહીંયાથી ટ્રેક્ટર તો અત્યારે વળે છે અને અહીંયા આવીને ઊભું રહેશે. હમણાં અંધારામાં તમને ન દેખાય હમણાં તમે જોયું તો એ જોઈ લીજો પાછળ જઈને. એક ઝપટે એટલું લેશે. આ ઝૂમ કરીને દેખાડું ને તો ઝૂમ નથી થતું. ફૂલ ઝૂમ કર્યો ફોનનું ત્યારે આટલું દેખાય. જોવા ખાલી લાઇટ દેખાય એની સામું આલ્યું આવે ને એટલે અહીંથી વળી ગયું હવે પાછું. ફાઇનલી ત્યારે આપણે આપણા ભાઈને યાદ આવી ગયું છે કે આપણે વાડ હજુ આને પણ હળગાવવાની છે. અમે હળગાવવા જ આવી છીએ. દેશી જુગાડ જો આ ખાટલાનો અમારો આવો હોય. બે નીકળવી છે હળવા હળવા વાડ છે ગવા. કેમ કે હજુ બધું થોડુંક બધું નથી હરખું કર્યું. એટલે એક બાજુ ટ્રેક્ટર હાલતું હોય ને ત્યારે આવું બધું હરખું થાય. ત્યાં ન આવું કામ હું છે કાંઈ ત્યારે હાવ નવરા રખડતા હોય ત્યારે કાંઈ ન હુજે. પણ આવું હોય ને ત્યારે હુજે કે ભાઈ હાલો કરવું પડશે. અને જો ઝીણું ઘાસ ઉગી ગયું. વરસાદ થોડોક આવ્યો ને એટલે ટ્રેક્ટર વાળો જોઈને એના મૂડમાં આંકે મતલબ એના ગીત ચાલુ છે ફૂલ. આમાં નહીં સંભળાતા. રૂબરૂ તમે આવો તો તમને સંભળાય. મેં ઠેર મિત્રો તો ઓલો ટ્રેક્ટર વાળો ઓલા શેડે પહોંચ્યો છે ને મેં આ શેડે સીવી અને મેં આવ્યા છીએ કેટલા સારું તમે જોવા ખાલી. આટલું ગમતું આ ઝાડું છે ખવા ઠેઠ આવ્યા છીએ ઓલા શેડેથી. અમારે એમ કે મોટી વાડ જેવું હોય છે કંઈક પણ એટલું ઝાડું જેગવવાનું છે. અને જોવા ભાઈ દેશી સુગાડ લગાવીને ઝાડું જેગવશે કેમ કે અહીંયા બીજું વધારે કાંઈ હોય નહીં. એટલેથી ઝાડું જેગવે છે મિત્ર આપણો. હે જગી જાય ઝાડો એટલે મૂક ને ઓલું રૂ વાળો ભાગ રાખ ઓલો કોટન વાળો રહ્યો ને એટલે તરત
જો અહીંથી ન જગ્યું એટલે મેં કંઈક લેવા ગયું ગોતવા થોડુંક આવું બધું હે ને ભાઈ. આ વાડીએ આવો ને જેને જાતા હોય ને ખબર હોય શું કરવું પડે નહીં. આપણે ક્યારેક આવું હોય શું ખબર પડે. કાંઈ વાડીનું કામ કરતા હોય એટલે લઈને પૂજીને લાવ્યો ને એમને દિવાળી આમાં મૂકશે. દિવાળી એટલે બધું ફટફટ કરતું બળી જાય છે. ઝટકા બોલાવી ને ગારી લ્યો જો જગી ગયું ને તરત. નકર આટલું ગમતું છે કરતા વાર લાગે. ઝાડું બહુ હેવી છે. બધું હારો લઈ લીજે આવડું ભેગું અને ફેરવી છે જગે ને પછી જગે પછી ફેરવી છે. નકર નહીં ઓલું થાય. ઝાડું છે કે ઝાડું છે એની પાસે જો સ્ક્રીનશોટ લે છે ને ઓલો થંબનેલ મૂકવા છે. થંબનેલનો ફોટો લેવો ને હરખો. મિત્રો પવનના કારણે હરખું થઈ ગયું નહીં કેમ કે નાનું એવું છે ને એટલે એનો કંઈક બીજો જુગાડ કરવો પડશે એને. હાલો આપણે જુગાડ કરવી પછી મળવી. ઝાડું જગીને થઈ ગયું ખાક. હવે આઈનપાનું તો નથી લેવાનું. આટલું ખાલી જગાવવા નતું જગવી નાખ્યું. રાતે હવે આને જો આ કામ કરવા એમ કે છે મારી ફાટે. હવે ભાઈ ખેડૂત દીકરો થોડો બીવે ભલામણા કીધું અમે ઠીક હે. રોજ ભલામણા ઓલી વાત વાળું કે જંગલમાં રહેવું સિંહથી બેવું એ કેમ ભેગું થાય કેતો કહેવાય. તમે જો લો રસ્તામાં જે ત્યારે વાડીમાંથી અમને 20ની નોટ જડી ગઈ અને પેલા એવું લાગતું ખોટી પણ આ તો સાચી નીકળી. રાત તે તે પાછા તારા નસીબ ભાઈ હતા રાતના હારા છે ભાઈ. નકર રાતે નોટ મળે નહીં. એ અંધારામાં હાલતા મળે એટલે 20ની નોટ મળી મિત્રો. લાઈટ જરા કઈ ને દેખાય જ નહીં મોટા એની. રાતે મિત્રો નોટ જડી 20ની. બોલો કોને કહેવા જવું. આમને મોંઘવારી નડે. હાલતા પૈસા જડે છે ને. અત્યારે મિત્રો નાનું એવું ઝાડું પાછા જઈ ગયું. આપણે આવીને થાકીને બેસી ગયા અને ખેડૂ માણા જવો હજુ લઈ જાય એમને આમ. હવે પાછો લીમડો આંખ કાપીને પાછો આમ લઈ જાય છે. હા પીડ્યો બરોબર ન પીડ્યો પણ એનો હક નહીં થાય. કાંઈ નહીં આપણે ઘડીક આડા પડવી. અરે બાપરે વાગ્યું વાય બેનું આવડું. ભૂલી ગયો કે આ તો દેશી ખાટલા બેઠો છું. કાંઈ નહીં હાલો ઘડીક આરામ કરી લેવી. ટ્રેક્ટર હાથે હે પહોંચી ગયો. આપણે ઘડીક આરામ કરી લેવી પછી મળવી. ભાનુભાઈ કેટલી દૂર ચાલુ જોઈ લો. બિહારીને મુખ દબાવીને હવે તો સારું બિહારે છે મિત્રો. વાંધો નહીં આવે. જમીનને પોછી પાડી દઈએ એટલે ઘણું. હવે આપણે હળવા વિદાય લેવી કેમ કે એને તો આખી રાત ખાશે આંખતા. ના ભાઈ જો હુઈ ગયા છે નિરાજે. આપણે વિદાય લઈશું હળવા. હવે હા રોગને પૂરો કરી નાખું બરોબર. સારું હાલો ત્યારે મિત્રો. હવે હાલ તો અમારું આખી રાત હાલતું રહેવાનું. આપણે ઘરે જઈને હુઈ જવી. ભાણો આખી રાત આપશે. થોડીક બેવીને મેં વ્યાજ આવી. તો બ્લોગ તમને કેવો લાગ્યો હળ આંખવાનો જોયું હોય તો જોઈ લીજો. આખો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો. બાકી મળવી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ. બાય બાય.